મતદારોએ સતત ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પર વિશ્વાસ મૂકી જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ધીંગી બહુમતી આપી છે। જોકે ગત ચૂંટણીની સરખામણી આ વખતે કોંગ્રેસ મજબૂત પણ બની છે। આ ઉપરાંત એ પણ ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં જૂનાગઢના મતદારોએ મતદાનમાં ઉદાસીનતા દેખાડી હતી અને જૂનાગઢ શહેરમાં માત્ર 44% જેવું કંગાળ મતદાન થયું હતું। એટલે કે કુલ મતદારો પૈકી 56% મતદારોએ ચૂંટણીમાં રસ દેખાડ્યો ન હતો। જૂનાગઢની આ ચૂંટણીના પરિણામો અંગે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીના પ્રદેશ બીજેપી દ્વારા નિયુક્ત થયેલ ચૂંટણી પ્રભારી કમલેશ મિરાણીની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકો સ્વાગત છે। આજે અમે લોકો જૂનાગઢના પ્રવાસ ઉપર છે, ખાસ કરીને મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયું છે। ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનો જળહળતો વિજય થયો છે। આના જે મુખ્ય ઇન્ચાર્જ હતા, જેને પ્રદેશ ભાજપે જે પ્રમાણે જેના ઉપર જવાબદારી આપી હતી, એવા કમલેશભાઈ મિરાણી આ જે વ્યૂહરચના ઘડી હતી એને કારણે ભારતીય જનતા પાર્ટી ઝડપતો વિજય મેળવ્યો છે। આપણી સાથે કમલેશભાઈ મિરાણી જોડાયેલા છે। આપણે એને પૂછીએ જે પ્રમાણે તમને સફળતા મળી છે એમાં મુખ્ય કારણ શું હોઈ શકે? મુખ્ય કાર્યકર્તા એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જ હોઈ શકે। આ તમામ શ્રેય હું કાર્યકર્તાને આપું છું। ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા આધારિત પાર્ટી છે। જૂનાગઢ મહાનગર, અમારું રાજકોટ મહાનગર અને જામનગરના કાર્યકર્તાઓએ જે મહેનત કરી, લોકો સુધી, જન સુધી કેન્દ્ર સરકારના થયેલા કામો, રાજ્ય સરકારના થયેલા કામો અને ગત 5 વર્ષમાં જૂનાગઢ મહાનગરપાલિકાના કામો એ લોકો સુધી, ઘર જન સુધી પહોંચાડ્યા, અમારી વાત પહોંચાડી અને જૂનાગઢની આ પ્રબુદ્ધ પ્રજાએ અમને અદ્ભુતપૂર્વ સમર્થન આપ્યું। એનો પ્રજાનો પ્રેમ, સ્નેહ, હૂંફ અને લાગણી અમને મળી છે, ત્યારે હું જૂનાગઢની પ્રજાનો પણ ખૂબ ખૂબ આભાર માનું। ખાસ કરીને ધારો કે 100% મતદાનમાંથી 44% જ મતદાન થયું, 56% લોકોએ મતદાન અંત કર્યું, એનો પણ એક રોષનો ભાગ હોઈ શકે, એને કારણે ભારતીય જનતા પાર્ટીની જવાબદારી વધી છે। હું એટલા માટે કહું છું કે મતદાનની ટકાવારી ઘટવાના 3 કારણો હતા। એક તો લગ્નગાળો ખૂબ હતો, બીજું વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 14ની પેનલો બિનહરીફ થઈ હતી, એટલે ત્યાં મતદાન નહોતું થયું। એટલે સ્વાભાવિક રીતે જે 4% મતદાન ઓછું થયું છે એ એટલું બધું મતદાન ઓછું ન થઈ શકે। આપણે જોયું કે ધારાસભ્ય નગરપાલિકાની બેઠક હારે વિમલ ચુડાસમા, કુતિયાણામાં કાનદલ જાડેજાના નાના ભાઈ કાના જાડેજા પોતે હારે, એટલે પ્રજાનો જનમત હોય છે। એ આખું વિશ્લેષણ કરવું પડે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીનો ટ્રેન્ડ એ આજે હતો, ત્યારે વ્યક્તિગત ક્યાંક કોઈ કાર્યકર્તાની ઉણપ રહી હોય અને શેના કારણે હાર્યા હોય, એ તો જ્યારે બેસીને વિશ્લેષણ કરી ત્યારે ખબર પડે। આ રીતે તમે જોયું કમલેશભાઈ મિરાણી હતા, અને ખાસ કરીને જે પ્રમાણે એમની જે ચૂંટણી વ્યૂહરચના હતી, ખાસ છેલ્લા લગભગ 1 મહિનાથી એમણે જૂનાગઢ ખાતે પડાવ નાખ્યો છે। આમ તો રાજકોટ નિવાસી છે અને ખાસ કરીને પૂર્વ ભાજપ પ્રમુખ છે અને સ્ટેન્ડિંગ કમિટીથી માંડી રાજકોટ લેવલે ઘણા એને પાર્ટીએ જવાબદારી આપી છે। એટલે આ રીતે જોયું તમે આજે પણ સફળતા મળી છે, એમાં લગભગ મેક્સિમમ જો સિંહ ફાળો હોય એવા કમલેશભાઈ મિરાણીનો લગભગ જે એની વિરોધના હતા એમાં સફળતા મેળવી છે। એટલે ભારતીય જીટીપીએલ જામનગર ન્યૂઝ પણ કમલેશભાઈ મિરાણીને અભિનંદન પાઠવે છે।